દરેક ધર્મજનોને જય ઈસુ. આજના શુભ સંદેશના પાઠમાંથી લીધું છે સંત માથીના. એમાંથી 13મો અધ્યાય છે, કડી 23મી છે. સારી જમીનમાં પડેલું બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે અને સમજે છે અને જીવનમાં પાક પણ બેસે છે. કોઈમાં 100 ગણો, કોઈમાં 60 ગણો તો કોઈમાં 30 ગણો. પ્રિય ધર્મજનો, આ વચનમાં પ્રભુ ઈસુ આપણને કહે છે કે ઈશ્વરની વાણી માત્ર સાંભળવી પૂરતી નથી, તેને સમજવી અને જીવનમાં ઉતારવી પણ જરૂરી છે. સારી જમીન જેવું હૃદય એ છે જે નમ્રતાથી પ્રભુનું અને વચન સ્વીકારે છે અને તે પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, માફ કરીએ છીએ, અન્ય સત્ય બોલીએ છીએ અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ છીએ, ત્યારે આપણા જીવનમાં સારા ફળ આવવા લાગે છે. હું કોઈના જીવનમાં 30 ગણું તો કોઈના જીવનમાં 60 ગણું તો કોઈના જીવનમાં 100 ગણું ફળ મળે છે. ઈશ્વર દરેક પાસેથી ફળદાયી જીવન જીવવાની અપેક્ષા રાખે છે. તો ચાલો આજે આપણે પોતાને પૂછીએ કે શું મારું હૃદય સારી જમીન જેવું છે? શું હું પ્રભુના વચન પ્રમાણે જીવું છું? તો ચાલો આ વચન પ્રમાણે આપણા જીવનમાં પણ આ વચન આપણે ઉતારીએ એવી પ્રભુ ઈસુ પિતાને વિનંતી અને પ્રાર્થના કરીએ. આમીન.